નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, બાયોલોજી પ્રેક્ટિકલ્સના વિડીયોઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે પ્રયોગ છે તે અતિશય કામનો છે. પ્રયોગ નંબર 9, મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. મિત્રો, તમને ખ્યાલ છે કે નવા પરિરૂપ પ્રમાણે આ પ્રયોગ એવરેજ 8 માર્કના પ્રશ્નો તરીકે પૂછાય છે. બરાબર છે મિત્રો, તમને ખ્યાલ છે કે આ પ્રયોગ એટલે એવરેજ એક સંકરણના પ્રયોગમાં જે કારકોના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવાની છે તે બાબતનો પ્રયોગ છે. સૌપ્રથમ મેં તમને જણાવેલ છે કે પ્રયોગમાં તમારે પરીક્ષામાં જાઓ ત્યારે હેતુ, સાધનો, અવલોકન કોષ્ટક, તારણ અને જો આકૃતિ હોય તો આકૃતિ, આ સિવાય કોઈ પણ એક્સ્ટ્રા માહિતી આપવાની થતી નથી. મિત્રો, તમારે પદ્ધતિ લખવાની થતી નથી, ખાસ યાદ રાખજો. બરાબર છે. આજના પ્રયોગનો હેતુ તો એ જ થશે કે મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. ત્યારબાદ સાધનોની વાત કરીએ તો 64 પીળા રંગના મણકા, 64 લીલા રંગના મણકા, બીકર અથવા તો પેટ્રી ડીશ અને હાથ રૂમાલ અથવા તો નેપકિન. ક્લિયર? આ પ્રકારના કોઈ પણ તમે જરૂરિયાતવાળા સાધનો લઈ શકશો. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે પ્રયોગ અતિશય કામનો છે અને તમે ઘરે પણ પ્રયોગ પરફોર્મ કરી શકશો. મિત્રો, ઘરે તમારા કોઈ કઠોળના દાણાઓ હોય તો અલગ અલગ રંગના 2 કઠોળના દાણાઓ લઈ અને આ પ્રયોગ તમે ઇઝીલી પરફોર્મ કરી શકશો. બરાબર છે મિત્રો, આજે આપણે આ પ્રયોગ કઈ રીતે પરફોર્મ કરવો, તે ઉપરાંત જર્નલમાં કઈ રીતે લખવું, એની સંપૂર્ણ માહિતી તમને આજે હું સમજાવી આપીશ. તમારી જે પ્રાયોગિક પરીક્ષા છે ત્યાં કઈ રીતે તમારે પરફોર્મ કરવાનો થશે તેની સંપૂર્ણ માહિતી યોગ્ય લેખન કાર્ય અને પરફોર્મન્સ સાથે હું આજના વિડીયોમાં દર્શાવું છું. બરાબર છે? તો મિત્રો, શરૂ કરીએ આજનો પ્રયોગ. તો મિત્રો, અહીં પ્રયોગ પરફોર્મ કરવા માટે આપણે 2 પ્રકારના મણકા લીધેલ છે. પીળા મણકા છે અને લીલા મણકા છે. બંનેની સંખ્યા 64 છે. બરાબર છે મિત્રો, પીળા મણકા છે તેને આપણે કેપિટલ વાય વડે દર્શાવશું, જ્યારે લીલા મણકાને આપણે સ્મોલ વાય વડે દર્શાવીએ. બરાબર? પીળા મણકા છે તે પ્રભાવી છે, જ્યારે લીલા મણકા છે તે પ્રચ્છન્નકારક છે. આ ખાસ યાદ રાખવું. બરાબર છે? જે પીળા મણકા છે એને આપણે નર તરીકે ઉલ્લેખીએ છીએ, જ્યારે લીલા મણકા છે તેને આપણે માદા તરીકે ઉલ્લેખીએ છીએ. બરાબર છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. બીજી ખાસ વાત મિત્રો, જ્યારે આ પીળા મણકા અને લીલા મણકાની વાત કરવાની થાય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે તે પી પેઢી છે, એટલે કે પિતૃ પેઢી છે. હવે પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરાવીએ આપણે તો સંકરણને કારણે જે F1 પેઢી પ્રાપ્ત થાય છે તેની આપણે વાત કરવાની છે. બરાબર છે? તો મિત્રો, F1 પેઢીમાં શું પ્રાપ્ત થાય તે જોઈએ અને પછી પ્રયોગની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે પી પેઢીમાંથી બંનેમાંથી એક જનીન લઈ અને હું અત્યારે F1 પેઢીમાં હું લઉં છું. તો F1 પેઢીમાં આપણને આ 2 પ્રકારના જનીનો સાથે આવશે. એનો મતલબ કે પિતૃ અને માતૃ, પિતામાંથી અને માતામાંથી બંનેમાંથી એક જનીન અહીં આવે છે. તો તેને આપણે સાથે લખીએ કેપિટલ વાય સ્મોલ વાય. તો આ છે તે F1 પેઢીમાં જે મળે છે તે દર્શાવેલ છે. બરાબર છે મિત્રો, અહીં એક ખાસ વાત યાદ રાખવાની છે કે F1 પેઢીમાં આપણે દરેકે દરેક જનીનને મિશ્ર કરવાના છે, એટલે કે લેવાના છે. તો દરેકે દરેક 64 જોડી જે બને છે એમાં સેમ પ્રકારના જ આવશે, સરખા જ આવશે. કઈ રીતે એ પણ પરફોર્મ કરીને જોઈશું. પરંતુ F2 પેઢી માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બંને કેપિટલ વાય અથવા તો કેપિટલ વાય અને સ્મોલ વાય અને બંને સ્મોલ વાય જનીનો આવે ત્યારે કયા પ્રકારનું લક્ષણ પ્રાપ્ત થાય. તો મિત્રો, અહીં કેપિટલ વાય છે તે પ્રભાવી છે, એટલા માટે જો બંને કેપિટલ વાય આવે તો તે પીળા રંગ માટે જવાબદાર થશે. જો બંને સ્મોલ વાય આવે તો તે લીલા રંગ માટે જવાબદાર થશે. પરંતુ જો એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય આવશે તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે અહીં કેપિટલ વાય પોતે પ્રભાવી છે, એટલે એના પ્રભાવીપણાને કારણે અહીં લક્ષણ છે તે પીળા રંગનું જોવા મળશે. બરાબર છે મિત્રો, આ વાત ખાસ તમારે યાદ રાખવાની. અને આ 3 મુદ્દા આપણને F2 પેઢી એટલે કે F1 પેઢીમાંથી જ્યારે આપણે F2 પેઢીમાં આગળ વધીશું ત્યારે આ મુદ્દો કામ આવશે. બરાબર છે? તો સૌપ્રથમ આપણે F1 પેઢી મેળવવાની છે, એટલે કે દરેકે દરેકમાંથી એક મણકો લઈ અને આપણે તેની જોડી બનાવતા જવાની છે. ક્લિયર?
તો શરૂઆત કરીએ. આ એક જોડી આપણે બનાવેલી હતી તે અહીં રાખું છું. આ બીજી જોડી ખાસ જોતા જજો મિત્રો. બંનેમાંથી એક એક મણકા લઈ અને જોડી બનાવતું જવાનું છે. 3, આ 4, એવી રીતે આગળ વધીએ. ઓકે મિત્રો, તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે 64 જોડી તૈયાર છે અને આ દરેકે દરેક ઘટકો F1 પેઢીના ઘટકો છે. બરાબર છે. એનો મતલબ કે જે F1 પેઢી છે એ F1 પેઢીમાં આપણને આ પ્રકારના જનીનવાળા 64 ઘટકો મળ્યા. બરાબર છે. તો અહીં તમારે તમારી પ્રાયોગિક બુકમાં એ બાબતની નોંધ કરવાની છે. પ્રાયોગિક બુકમાં પ્રયોગના પુનરાવર્તનનો ક્રમ એટલે પ્રયોગ નંબર 1 લખો. આપણે પહેલી વખત કરીએ છીએ. સંતતિની કુલ સંખ્યા કેટલી થશે? તો કે 64 થશે. બરાબર છે. એ દર્શાવવાનું છે. તો સંતતિની કુલ સંખ્યા થશે 64. તો અહીં આપણે લખીએ છીએ 64 64
બરાબર છે। અને બધા જ જે છે તે એક જ પ્રકારના છે, કેપિટલ વાય અને સ્મોલ વાયના લક્ષણો સાથે છે। તો કેપિટલ વાય અને સ્મોલ વાયના લક્ષણો સાથે છે, તો અહીં પણ આપણે લખશું અહીં 64, બરાબર છે। આ એક પણ મળેલ નથી। ક્લિયર। તો બાહ્ય સ્વરૂપ પ્રકાર કયો થયો? બાહ્ય સ્વરૂપ પ્રકાર તમને ખ્યાલ આવી ગયો હશે કે કેપિટલ વાય સ્મોલ વાય સાથે હોય તો આપણે પીળા રંગ છે તેમ કહી શકીએ। એટલે પીળા રંગ માટે જવાબદાર છે, એટલે હકીકતમાં શું છે તો કે વિષમયુગ્મી છે કેપિટલ વાય સ્મોલ વાય સાથે। તો વિષમયુગ્મી પ્રભાવી, બરાબર, અને પીળા રંગ માટે જવાબદાર છે એટલે પીળા। ક્લિયર। તો આ થશે તમારા પ્રયોગનું આ રીતે લેખન કાર્ય, બરાબર છે। ક્લિયર। તમે જોઈ શકો છો જે કેપિટલ વાય સ્મોલ વાયના સાથે લક્ષણોવાળા 64 ઘટકો મળેલ છે, જે વિષમયુગ્મી છે અને કેપિટલ વાય પ્રભાવી છે। તો પીળો પ્રભાવી છે એટલે પીળો રંગ મળશે। ક્લિયર। મિત્રો આ પ્રયોગ આગળ વધારીએ એટલે કે F2 પેઢીમાં અહીંથી આગળ વધીએ તો F2 પેઢીમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે F2 પેઢીમાં જ્યારે તમે કામ કરો ત્યારે તમારે F1 પેઢીમાં સ્વફલન કરાવવાનું છે। એટલે ખાસ યાદ રાખવું, F1 પેઢીના જ ઘટકો વચ્ચે સ્વફલન ક્રિયા કરાવવાની છે। ક્લિયર। તો F1 પેઢીના 64 ઘટકો પૈકી 32 ઘટકોને આપણે એક પેટી ડીશમાં અને 32 ઘટકોને બીજી પેટી ડીશમાં લઈ લઈએ। ક્લિયર। ઓકે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32। ક્લિયર। બાકીના 32 ઘટકોને અલગ લખીએ। 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32। ક્લિયર। તો મિત્રો 32 ઘટકોની જે જોડ છે એટલે કે 32 જોડ એકમાં અને 32 જોડ બીજામાં, એટલે કે 32 નર તરીકે વર્તશે અને 32 છે તે માદા તરીકે વર્તશે, બરાબર છે મિત્રો। હવે આને આપણે મિક્સ કરી લેશું। મિક્સ એટલા માટે કરવાના છે કે આપણને જે F1 પેઢીમાં પરિણામો મળ્યા છે એવા જ એક્ઝેક્ટ પરિણામો મળે નહીં। ક્લિયર। મિક્સ કર્યા બાદ આપણે શું કરશું આપણે કે F2 પેઢી માટે બંનેમાંથી યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી આંખે રૂમાલ બાંધીને કોઈ પણ એક મણકો સિલેક્ટ કરવાનો છે। મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં તમારે જોયા વગર આ મણકા સિલેક્ટ કરવાના થશે। ક્લિયર। ઓકે। તો શરૂઆત કરીએ અને જોડ બનાવતા જઈએ। તો બંનેમાંથી એક એક જોયા વગર હું લઉં છું, જે આવે છે એ પ્રમાણે જોડ બનાવતા જઈએ છીએ। આ બીજી જોડ, ખાસ મિત્રો જોતા જજો અને ગણતા જજો કઈ જોડ આવે છે તે ખાસ જોવાનું છે। જે આવે એ પ્રમાણે આપણે લક્ષણ લખીશું, બરાબર છે।
ક્લિયર? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણે યાદચ્છિક રીતે જે મણકા લીધેલા છે એ મણકાની આ રીતે F2 પેઢીમાં જોડ મળેલી છે. ક્લિયર? તો હવે F2 પેઢી માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમને જે પ્રાયોગિક જર્નલમાં માહિતી આપી છે તે જ પ્રમાણે, એટલે કે બંને કેપિટલ વાય સ્મોલ વાય અને બંને સ્મોલ વાય, બરાબર છે, એ પ્રકારના લક્ષણોવાળા કેટલા મણકા મળે છે, કેટલી જોડીઓ મળે છે એની ગણતરી કરવાની છે. ક્લિયર? તો અહીં સૌપ્રથમ આપણે બંને કેપિટલ વાય એટલે કે બંને પીળા રંગના મણકા જે છે એને સિલેક્ટ કરતા જઈએ અને એની જોડીને ગણતા જઈએ. ખાસ મિત્રો તમે પણ ગણતા જજો. અને મિત્રો આ પ્રયોગ તમે પણ ઘરે કરી શકો છો. અલગ અલગ કઠોળ જે હોય છે તે કઠોળની મદદથી તમે આ ઘરે પ્રયોગ પરફોર્મ કરી શકશો. ક્લિયર? તો બંને પીળા રંગના મણકા ગણતા જઈએ. 1 જોડ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ઓકે મિત્રો, તો 16 જોડ એવી મળી છે કે જેમાં બધા જ પીળા રંગના મણકા હોય, એટલે કે બંને કેપિટલ વાય હોય. ક્લિયર? હવે મિત્રો બંને લીલા રંગના જે મણકા છે એટલે કે બંને જે સ્મોલ વાય છે તેને સાથે જોતા જઈએ. તો 1 જોડ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16. ઓકે, તો મિત્રો બંને જે સ્મોલ વાય હતા, બંને લીલા રંગના મણકા હતા, તેની જોડ પણ 16 થઈ. અને હવે આપણે જે મિક્સ છે એટલે કે લીલા પીળા બંને જે છે એ જોડી પણ ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32. ક્લિયર? તો મિત્રો આપણી પાસે 16 જોડ એવી મળી કે જેમાં બંને કેપિટલ વાય એટલે કે પીળા રંગના મણકા હતા. ત્યારબાદ 16 જોડ એવી મળી કે જેમાં બંને લીલા રંગના હતા અને તેમાંથી જે F2 પેઢી પ્રાપ્ત થઈ છે એ F2 પેઢીમાં 32 જોડ, બરાબર છે, 16 જોડ 16 જોડ અને 32 જોડ. ક્લિયર? તો બંને કેપિટલ વાય 16, બંને સ્મોલ વાય પણ 16 અને કેપિટલ વાય સ્મોલ વાયનું સાથે જે મળે છે તે 32. ક્લિયર? તો મિત્રો એને પણ અહીં લખી લઈએ આપણે. ખાસ ધ્યાન આપજો. ખાસ પહેલો પ્રયોગ કર્યો છે, સંતતિની કુલ સંખ્યા કેટલી મળે છે આપણને? 64 મળશે કુલ સંખ્યા. તો કુલ સંખ્યા 64, બંને કેપિટલ વાય વાળા કેટલા છે? 16, બંને સ્મોલ વાય વાળા કેટલા મળ્યા? 16 અને કેપિટલ વાય સ્મોલ વાય વાળા કેટલા મળશે આપણને? 32. ક્લિયર? તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે આપણને પહેલા પ્રયોગના આ પ્રકારના પરિણામો મળ્યા છે. બરાબર છે? હવે પહેલા પ્રયોગના જે પરિણામો મળ્યા એ પરિણામો દર વખતે તમને આ ન પણ મળે એવું પણ બને. કદાચ એવું બને કે અહીં 16ની જગ્યાએ 15 હોય, અહીં પણ 15 હોય અને આમાં 34 મળે, એવું પણ બને. આમાં 17 મળે અને આમાં ઘટાડો થાય, એવું પણ બને. મિત્રો ખાસ સમજવાનું છે કે આ પ્રયોગમાં તારણો કદાચ જુદા મળે તો એવા સમયે તમારે આ પ્રયોગ છે વધુ વખત રિફર કરવો પડે. એટલા માટે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આ પ્રયોગ તમે 6 વખત પરફોર્મ કરો. ક્લિયર? 6 વખત પરફોર્મ કરવાનો અને જેને કારણે જે તારણો મળે છે એની નોંધ કરવાની થાય. ક્લિયર? પરીક્ષામાં તમે 1 વખત કે 2 વખત પરફોર્મ કરી અને જો જે રિઝલ્ટ મળતું હોય તો તે રિઝલ્ટ તમે તમારા પરીક્ષકને બતાવી શકો છો. ક્લિયર? તો મિત્રો અહીં ફરી એક વખત તમને દર્શાવી દઉં કે 6 વખત પ્રયોગ કરો તો કયા પ્રકારનું રિઝલ્ટ મળે. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો કે અહીં આ રીતના 6 વખત પરિણામો મળેલ છે. બરાબર છે? આ પ્રયોગને 6 વખત પરફોર્મ કરીએ અલગ અલગ તો એવરેજ આ પ્રકારના પરિણામો મળે. હવે આપણે તેની કુલ ટોટલ ગણતરી કરવાની છે. તો 64 છે એ 6 વખત આ રીતે આપણે F1 પેઢીમાં મળ્યા અને F1 પેઢીમાં તો દરેક વખતે સરખા જ મળશે. બરાબર છે? એટલે એ થશે ટોટલ 384. ક્લિયર? હવે મિત્રો F2 પેઢીમાં જે મળ્યા છે એની ખાસ વાત કરવાની છે. તો F2 પેઢીમાં તમે જોઈ શકો છો કે પહેલી વખત જ્યારે પ્રયોગ પરફોર્મ કર્યો ત્યારે આપણને 16, 32, 16 જે આપણે પ્રયોગ કર્યો એ મળ્યા હતા. બરાબર છે? ત્યારબાદ બીજી વખત, ત્રીજી વખત એ રીતે પરફોર્મ કરતા ગયા તો આપણને આ પ્રકારના પરિણામો મળ્યા. બરાબર? તો આનો સૌપ્રથમ સરવાળો કરીએ તો તે થશે એવરેજ 98. બરાબર છે? આ પણ છે 98 અને જે આ જે છે તે થશે 188. ક્લિયર? તો મિત્રો એ તમે જોઈ શકો છો કે અહીં 98 + 98 + 188 કરશો તો 384 મળી જશે. ક્લિયર? તો ત્રણેયનો સરવાળો પણ આપણે ટોટલ મળે છે. હવે મિત્રો ખાસ જોવાનું છે કે અહીં તમે જે બાહ્ય સ્વરૂપ કે જનીન સ્વરૂપ પ્રમાણ લખવાનું છે એમાં તારણ કઈ રીતે આપીશું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે બાહ્ય સ્વરૂપ પ્રમાણ છે એટલે F1 પેઢી છે તો એમાં ક્યાં મળશે? વિષમ યુગ્મી પ્રભાવી. બરાબર છે? તો અહીં F1 પેઢીમાં બાહ્ય સ્વરૂપ પ્રમાણમાં આપણે લખશું F1માં બધા જ કેવા મળશે? કેપિટલ વાય સ્મોલ વાય. તો વિષમ યુગ્મી પ્રભાવી. બરાબર? કેપિટલ વાય અને સ્મોલ વાય ભેગા છે એટલે પીળા રંગના આપણને જે જણીનો છે તેનું લક્ષણ મળશે. જ્યારે F2 પેઢી છે
એમાં શું મળશે પછી લખીએ. જનીન સ્વરૂપ કેવું મળે છે આમાં F1 પેઢીમાં કેપિટલ વાય સ્મોલ વાય, આ બાહ્ય સ્વરૂપ છે, આ જનીન સ્વરૂપ થયું. બરાબર છે. F2 પેઢીમાં જનીન સ્વરૂપ શું મળે છે તો કેપિટલ વાય ઇઝ ટુ કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર છે. તો તેના માટે શું લખી શકીએ, અહીં આપેલ છે કેપિટલ વાય એટલે શું કહીશું આપણે સમયુગ્મી પ્રભાવી, કેપિટલ વાય સ્મોલ વાય તો કહીશું આપણે વિષમયુગ્મી પ્રભાવી, અને સ્મોલ વાય તો કહીશું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર. જો તમારે કાઉન્સમાં લખવું હોય તો લખી શકો સમયુગ્મી પ્રભાવી પીળા રંગ માટે જવાબદાર છે, આ પણ પીળા રંગ માટે જવાબદાર છે, જ્યારે આ લીલા રંગ આપશે. બરાબર છે. કારણ કે અહીં કેપિટલ વાયની હાજરી છે એટલે પીળો રંગ આપશે, અહીં તો બંને કેપિટલ વાય છે એટલે પીળો રંગ જ આપશે, જ્યારે અહીં કેપિટલ વાય ગેરહાજર છે એટલે શું આપશે લીલો રંગ આપશે. બરાબર. પરંતુ મિત્રો અહીં આપણે જે તારણ લખવાનું છે એમાં ખાસ જોવાનું છે કે તારણ લખવા સમયે આપણને જે મળેલ છે F1 પેઢી, તો આપણને F1 પેઢીમાં આપણે એવરેજ આપશું 384 જોડ મળે. બધી કયા પ્રકારની છે કેપિટલ વાય અને સ્મોલ વાય પ્રકારની. બરાબર છે. જ્યારે F2 પેઢીની વાત કરીએ તો આપણે F2 પેઢીમાં આ રીતે લખી શકીએ કેપિટલ વાય ઇઝ ટુ કેપિટલ વાય સ્મોલ વાય. તો અહીં આપણને 98, 188 અને 98 આ સંખ્યામાં જોડ મળેલ છે. બરાબર છે. હવે દરેક જે જોડ છે એને 6 વડે ભાગીએ, કારણ કે આપણે 6 વખત પ્રયોગ કર્યો છે એટલે આ થશે એવરેજ 16, આ થશે 32 અને આ થશે 16. એટલે 1:2:1 નું પ્રમાણ મળી ગયું, 1:2:1. બરાબર છે. તો આ જે પ્રમાણ મળ્યું એ તમને ખ્યાલ છે કે એ F2 પેઢીનું મળતું પ્રમાણ છે. બરાબર. આ જે પ્રમાણ છે તે જનીન સ્વરૂપ પ્રમાણ છે. બરાબર છે. જ્યારે બાહ્ય સ્વરૂપ પ્રમાણની વાત કરીએ તો મિત્રો અહીં તમને ખ્યાલ છે કે આ કેવા રંગ માટે જવાબદાર છે પીળા રંગ માટે. તો પીળા રંગવાળા આ પણ પીળા રંગ માટે જવાબદાર છે અને લીલા રંગ માટે જવાબદાર છે. તો અહીં સાથે લખીએ તો પીળા રંગ માટે 1 અને 2 બંને જવાબદાર છે. તો પીળા રંગવાળા અને લીલા રંગવાળાનું જે બાહ્ય સ્વરૂપ પ્રમાણ લખીએ એ શું મળશે આપણને 3:1. બરાબર છે. પીળા માટે 3, લીલા માટે 1. તો બાહ્ય સ્વરૂપ પ્રમાણ છે તે પીળા જેમ લીલાનું 3:1 મળશે, જે જનીન સ્વરૂપ પ્રમાણ છે આપણને આ મળશે. ક્લિયર. તો આ જનીન સ્વરૂપ પ્રમાણ થયું અને આ થયું બાહ્ય સ્વરૂપ પ્રમાણ. ક્લિયર. તો મિત્રો આ રીતે આખો પ્રયોગ તમારે પરફોર્મ કરવાનો થશે. ક્લિયર. ફરી એક વખત ઘરે પણ તમે આ પ્રયોગ પરફોર્મ કરી શકશો. તમે અલગ અલગ પ્રકારના કઠોળ લઈ અને આ પ્રયોગને પરફોર્મ કરી શકશો. બરાબર છે. અહીં તમારે જો આ રીતે લખવું હોય તો જર્નલમાં આ રીતે લખી શકશો. સિદ્ધાંત છે તે ખાસ યાદ રાખવાનો છે, જે કારકોના વિશ્લેષણનો નિયમ છે. બરાબર. ખાસ યાદ રાખજો, સિદ્ધાંતમાં અગત્યનું છે કારકોના વિશ્લેષણનો નિયમ. કારણ કે કેપિટલ વાય અને સ્મોલ વાય કારક છે. વિશ્લેષણ એટલે કહેવાશે વહેંચણી. બરાબર છે. તો કારકોની વહેંચણી કઈ રીતે થાય છે F1 પેઢીમાં અને F2 પેઢીમાં કારકોની વહેંચણી કઈ રીતે થાય છે એ દર્શાવતો પ્રયોગ છે. બરાબર છે. તો એના આધારે તમારે સિદ્ધાંત લખવાનો થશે. જરૂરિયાત શું પડશે તો જરૂરિયાતમાં ખાસ લખી લેવાનું 64 પીળા રંગના મણકા, ત્યારબાદ 64 લીલા રંગના મણકા. બરાબર છે. એના માટે પેટ્રી ડીશ અથવા તો કોઈ પણ એવું સાધન હશે તો પણ ચાલશે. બરાબર છે. બાકી ખાસ કંઈ વધારે જરૂર પડવાની નથી. હા, ખાસ તમારે નેપકિન અથવા તો કોઈ એવી વસ્તુ હોય કે કોઈ પેપર છે કે જેના પર તમે આ પ્રયોગ પરફોર્મ કરી શકો તેની જરૂર પડશે. બરાબર. ટૂંકમાં મિત્રો આખો પ્રયોગ તમે જે રીતે પરફોર્મ કરશો એની રજૂઆત કરશો તો તેના તમને 2+2 ગુણ મળશે. બરાબર. ત્યારબાદ મિત્રો આ અવલોકન કોષ્ટક અને તારણ બતાવશો તો એના 2 ગુણ મળશે.
અને મૌખિક પ્રશ્નોના પણ 2 ગુણ પ્રાપ્ત થશે. ક્લિયર? તો મિત્રો આશા રાખું કે આખો પ્રયોગ તમને પ્રોપરલી સમજાઈ ગયો હશે. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રયોગ સાથે મળીશું. ક્લિયર? ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.